સામાજિક વિજ્ઞાનનો પાઠ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એનો પ્રથમ સેશન આપણે પૂરો કરી ચૂક્યા છીએ, જેમની અંદર પ્રાચીન ભારતના જે ધાતુ વિદ્યા વગેરે છે એમના વિશે માહિતી મેળવી હતી. હવે આગળ વધીએ તો વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. તો ભારતીય વૈદક શાસ્ત્રના જે પ્રણેતાઓ છે એમાં મહર્ષિ ચરક અને મહર્ષિ શ્રુતશ્રુત તથા વાઘભટ્ટ એમને પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. વૈદક શાસ્ત્ર એટલે આજનું આપણું જે ડોક્ટરી વિજ્ઞાન કહીએ છીએ, મેડિકલ સાયન્સ, એ તો તે સમયના મહાન ડોક્ટરો કોણ હતા? તો કે મહર્ષિ ચરક, મહર્ષિ શ્રુતશ્રુત અને વાઘભટ્ટ. વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા એવા મહર્ષિ ચરક, એમણે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો, જેમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કરેલું છે. આ ઉપરાંત મહર્ષિ શ્રુતશ્રુત એમણે સુશ્રુત સંહિતાના નામે ગ્રંથ લખેલો, જેમાં શલ્ય ચિકિત્સા એટલે કે વાડકાપ વિદ્યા અને આજની ભાષામાં એને ઓપરેશન તરીકે ઓળખી શકાય. તો એના માટેના જે ધારદાર સાધનો છે એનો ઉલ્લેખ કરેલો છે, જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. મિત્રો, તમે આના પરથી ખ્યાલ આવી શકે કે કેટલી ઉન્નત ટેકનોલોજી એ સમયે લોકો પાસે હશે. આજના જે ઓજારો છે એ એટલા સક્ષમ નથી કે માથાના વાળને ઊભો કાપી શકે. ઊભો એટલે આ રીતે માથાના વાળને નથી કાપવાનો, પરંતુ વાળ આ રીતે ઊભો છે ને ઉપરથી જ એને કાપવાનો છે, એટલે કે વાળ આ રીતે 2 ભાગમાં વહેંચાઈ જતો હોવો જોઈએ. તો એટલા સૂક્ષ્મ કટ કરનારા સાધનોનો ઉલ્લેખ એમણે પોતાના ગ્રંથમાં કરેલો છે. પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધ શાસ્ત્ર ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેનો ઉપયોગ કરવા માટેના સૂચનો પણ આપેલા છે. જે આયુર્વેદિક ગ્રંથ છે એમાં પણ આ જ પ્રકારની માહિતી ભરપૂર માત્રામાં આપેલી છે. ભારતના વૈદક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવી અને વાઢકાપ કરતા, અને તેઓ પેઢું અને મૂત્રાશયના ઓપરેશનો કરતા. આ ઉપરાંત સારણગાંઠ, મોતિયો, પથરી અને હરસ મસા પણ નાબૂદ કરતા હતા. એ સમયનો પ્યાલા આકારનો પાટો જે છે એ આજની કપિંગ થેરાપી તરીકે ઓળખાય છે, અને રક્તનું પરિભ્રમણ અટકાવી અને તેઓ શું કરતા તો કે વાઢકાપ કરતા. આજે તો ડોક્ટરો રક્તનું પરિભ્રમણ અટકાવતા નથી. જ્યાં કાપ મૂકશે ત્યાં લોહીનું પરિભ્રમણ કરવાને કારણે રક્તસ્રાવ સતત શરૂ રહેતો હોય છે. તો સામી પક્ષે વ્યક્તિને એટલે કે દર્દીને એ લોહીના બાટલાઓ પણ ચડાવવા પડતા હોય છે. તો એ પ્રાચીન સમયમાં એવી કોઈ સિસ્ટમ નહોતી લોહીના બાટલા ચડાવવાની, એટલે એ લોકો શું કરતા તો કે ઓપરેશન સમયે આવો પ્યાલા આકારનો પાટો બાંધતા, જેથી ત્યાં રક્તનું પરિભ્રમણ અટકી જતું. આ ઉપરાંત પેઢું એટલે દાંતના જે પેઢાઓ હોય છે એ પેઢાઓ નહીં, પરંતુ અહીં પેઢું એટલે પેટની ડૂંટીથી નીચેનો ભાગ, એને પેઢું તરીકે ઓળખવામાં આવશે. અને મૂત્રાશયના ઓપરેશન પણ તે લોકો કરતા હતા. એકચ્યુઅલી અહીં પેઢું એટલે ગર્ભાશયના જે ઓપરેશનો છે એ હોઈ શકે. સારણગાંઠ, મોતિયો, પથરી, હરસમસા પણ તેઓ નાબૂદ કરતા હતા. ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાં એ પણ બેસાડી દેતા, અને શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થો એને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા હતા. આ ઉપરાંત તૂટેલા કાન કે નાકને સ્થાને નવા કાન નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી તેઓ પણ એનાથી જાણકાર હતા. અને આવો જ એક કિસ્સો હાલમાં જે રામાયણ છે તેમાં તમે જોયો હશે. સુપર્ણખાનું નાક એ લક્ષ્મણ દ્વારા કાપવામાં આવે છે, તો એ પણ ક્યારેક તો એમને જોડ્યું જશે પાછું. તો એ કયું હોઈ શકે છે? પ્લાસ્ટિક સર્જરી હોઈ શકે. વાઢકાપના હથિયારો બનાવતા તેમજ મીણના પૂતળા અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા હતા. આજે પણ જે મેડિકલ સાયન્સ છે એમાં જો તમે આગળ અભ્યાસ કરવા માંગતા હો તો જે તમે મુન્નાભાઈ MBBS એનો પ્રથમ ભાગમાં જોયું કે ડેડ બોડીની કટિંગ કરી અને એમાં વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવતું હોય છે. તો પ્રસૂતિ વેળાએ જોખમી ઓપરેશનો કરતા પણ તેઓ અચકાતા નહોતા. આજે દરેકે દરેક જ્ઞાન હતું. એમના કારણે જ્યારે સ્ત્રી એમની પ્રસૂતિ થતી તો બાળકના જન્મને કારણે જો કોઈ કોમ્પ્લિકેશન ઊભા થતા હોય તો એવા સમયે તેઓ ઓપરેશન કરતા, જેને સિઝેરિયન ઓપરેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેઓ સ્ત્રી અને બાળકોના રોગોના પણ નિષ્ણાંત હતા. આ રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા અને રોગોનું નિદાન કરતા. એ ઉપરાંત રોગ મટ્યા પછી પાડવાની પરેજી પણ આપતા, જેને કારણે રોગ બીજી વખત થાય નહીં. આજે શું થાય છે તો કે ડોક્ટરો દવા આપી દે છે, પરંતુ આપણે પરેજી પાડતા નથી. એટલે ખાવા પીવામાં અમુક વસ્તુની ના પાડી હોય, જેમ કે ડાયાબિટીસ હોય તો ગળ્યું ખાવાની મનાઈ હોય છે, તો છતાં ઘણા લોકો એવા છે કે ડાયાબિટીસ હોવા છતાંય દવા લીધા કરશે અને સાથે સાથે ગળ્યું પણ ખાશે. તો મિત્રો, તમારા માટે પ્રશ્ન એ છે કે ડાયાબિટીસ રોગ શરીરનું કયું અંગ નિષ્ફળ જવાને કારણે
થાય છે. ડાયાબિટીસ રોગ એ શરીરનું કયું અંગ નિષ્ફળ જવાને કારણે થાય છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. પ્રાચીન ભારતના વૈદક શાસ્ત્રીઓ અને પ્રાણીઓના રોગ માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. ઉપરાંત અશ્વરોગ અને હસ્તી રોગો ઉપર ગ્રંથ લખ્યા હતા. તેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર આ ગ્રંથો પ્રખ્યાત છે. એટલે માત્ર મનુષ્યના રોગો કે મનુષ્યની ચિકિત્સા પદ્ધતિઓ જાણતા હતા એવું નથી. અહીં પ્રાણીઓના રોગોથી પણ તેઓ સુપેરે પરિચિત હતા. જેમાં હાથીઓના રોગ ઉપર જે ગ્રંથ હતો એ છે હસ્તી આયુર્વેદ અને અશ્વના રોગ માટે છે અશ્વશાસ્ત્ર. તો હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર એ મહત્વના ગ્રંથો છે. વૈદક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટ એને અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખી અને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. અહીં અષ્ટાંગ હૃદયની અંદર શું છે તો એમની અંદર પણ મનુષ્યને લગતા રોગો, એમની ચિકિત્સા, સારવાર પદ્ધતિ વગેરેનું વર્ણન કરેલું છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. તો ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની, દશાંશ પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિત તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે. મિત્રો, તમારા માટે આજે બીજો પ્રશ્ન એ છે કે આ બોધાયનનો પ્રમેય હાલ કયા નામે જાણીતો છે? બોધાયનનો પ્રમેય હાલ કયા નામે જાણીતો છે? મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ એને શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી. જો આ શૂન્ય આજે ન હોત તો તમારા હાથમાં રહેલો મોબાઈલ કે કમ્પ્યુટર એ પણ અસ્તિત્વમાં ન હોત. કારણ કે બાઇનરી લેંગ્વેજ જે છે 0-1 ની લેંગ્વેજ એ 0 અને 1 ને ફોલો કરે છે. એટલે 0 ન હોત તો એ પદ્ધતિ પણ ના હોત. તેમણે તેના માટે જે ગ્રંથ હતો આર્યભટ્ટિયમ ગ્રંથ, એમાં પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 જેટલી થઈ છે એવું એમણે જણાવ્યું અને પ્રતિપાદિત કર્યું કે ગોલક એટલે કે ગોળાનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચળાંક એને પાઈ કહે છે. મિત્રો, તમારા માટે આજે ત્રીજો પ્રશ્ન એ છે કે પાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? પાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? અને પાઈની કિંમત આપણે જે જોઈએ છીએ 22/7 અથવા તો 3.14, પરંતુ એ 3.14 નથી, 3.142857 છે, જે વારંવાર રિપીટ થઈ છે. પરંતુ જે ઓરિજિનલ પાઈની કિંમત છે એને આજના સુપર કમ્પ્યુટરો પણ ગણી શક્યા નથી. તો એ કેવી રીતે મળશે? તો કે જે કોઈ એક ગોળો તમે લઈ લો, એનો પરિઘ અને એના વ્યાસનો ગુણોત્તર, એટલે તમારે શું લેવાનું છે? એનો પરિઘ. તો પરિઘ શું થશે? ગોળાનો પરિઘ શું થશે? ગોળાનો પરિઘ આવશે 2πr અને વ્યાસ શું આવશે? તો 2r અથવા તો d એટલે 2r. તો સ્વાભાવિક છે 2 તમે કેન્સલ કરી નાખો તો શું વધ્યું? પાઈ વધ્યું. તો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર, ધારો કે બંનેના આંકડા તમારી પાસે છે તો ઉપર આંકડો તમારે કોનો લેવાનો? પરિઘનો, અને નીચે કોનો લેવાનો છે? વ્યાસનો. એનો ગુણોત્તર કાઢો તો તમને લગભગ 3.14 ની આસપાસ જ મળશે અને એ અચળાંકને શું કહેવાશે? પાઈ તરીકે ઓળખવામાં આવે છે. આર્યભટ્ટે તેમના ગ્રંથની અંદર ભાગાકારની આધુનિક પદ્ધતિ આપી હતી. આ ઉપરાંત ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની પણ માહિતી આપી છે. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ. તો અહીં 6 પદ્ધતિ થઈ. બાકીની 2 પદ્ધતિ કઈ છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાની છે. આમ અષ્ટાંગ પદ્ધતિની માહિતી આર્યભટ્ટે પોતાના ગ્રંથમાં આપી છે. આથી આર્યભટ્ટ એને ગણિત શાસ્ત્રના પિતા કહે છે. કારણ તો કે ગણિત શાસ્ત્ર જેની ઉપર ઊભું છે, મૂળભૂત ક્રિયાઓ એ બધી આર્યભટ્ટે પોતે આપેલી છે. આ ઉપરાંત આર્યભટ્ટે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે અને બીજગણિત, અંકગણિત તથા રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ પણ શોધ્યો હતો. એટલે જે દરેક વસ્તુને આજે આપણે પશ્ચિમી દેશોની દેન માણી રહ્યા છીએ, એ વસ્તુઓ હકીકતે ઓલરેડી ભારતના જે આ ઋષિમુનિઓ અથવા તો ગણિત શાસ્ત્રીઓ કહી શકાય એવો પોતાના ગ્રંથોમાં લખીને જતા રહ્યા હતા. પરંતુ ભારત દેશની કમનસીબી એટલી કે કોઈ એક સુવ્યવસ્થિત શાસન એમને ઇતિહાસમાં મળ્યું નહીં અને અલગ અલગ આક્રમણો થતા રહ્યા અને આવા ગ્રંથો એ નષ્ટ થતા રહ્યા અથવા તો વિદેશોમાં જતા રહ્યા. તે પછી વૃત્સમદ નામના ઋષિ એણે અંકની પાછળ શૂન્ય લખવાની પ્રક્રિયાની શોધ કરી. જે અંકની પાછળ શૂન્ય એટલે 1 ની પાછળ શૂન્ય એટલે 10, પછી 20, 30, આ બધી શૂન્ય લખવાની પદ્ધતિ કોણે આપી? તો કે વૃત્સમદ નામના ઋષિએ. શૂન્યની શોધ આર્યભટ્ટે આપી, પરંતુ એનો ઉપયોગ કરતા કોણે શીખવાડ્યું? વૃત્સમદે.
પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા. મિત્રો, અહીં તમે કલ્પના કરો એને કેટલું નોલેજ હશે, કારણ આપણે વધુમાં વધુ 1 અબજ, 100 અબજ, 1000 અબજ એ રીતે આંકડાઓ ગણી શકીએ છીએ, જ્યારે તે લોકોએ એકની પાછળ 53 શૂન્ય, જ્યાં ખર્વ, નિખર્વ, જલધિ, શંકુ આના જેવા સંખ્યાઓના નામ એમણે નક્કી કર્યા હતા. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવા માટે અને તોલમાપ કરવા માટેના સાધનો, એમાં પણ દશાંશ પદ્ધતિ હતી. તેનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિતશાસ્ત્રીએ પણ આપ્યો હતો. એટલે મોહેંજો-દડો અને હડપ્પાના ખોદકામ દરમિયાન જે તોલમાપના સાધનો મળી આવ્યા છે એ પણ કોને અનુસરે છે? દશાંશ પદ્ધતિને. જે રીતે આજનું આપણું છે 100 ગ્રામ, 200, 250 ગ્રામ, 500 ગ્રામ, 1000 ગ્રામ, 2000 ગ્રામ, તો એ દશાંશ પદ્ધતિ છે. ઈસવીસન 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય એણે લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત તેણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર ગ્રંથો લખ્યા હતા અને તેમણે સરવાળા તથા બાદબાકીની શોધ કરી હતી. જે ગ્રંથ છે એ ગ્રંથો લીલાવતી ગણિત, તો એમની અંદર એમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્રની પણ રચના કરી હતી અને સરવાળા બાદબાકી એમની પણ શોધ કરી હતી. આ ઉપરાંત બ્રહ્મગુપ્ત નામના ગણિતશાસ્ત્રી એને સમીકરણોના પ્રકારોની શોધ કરી. જે તમે 10મા ધોરણની અંદર ગણિતમાં શીખવાના છો એ દરેકે દરેક પ્રકારના સમીકરણો એમની શોધ કરી. ગણિતશાસ્ત્રી આપસ્તંભે સલ્વસૂત્ર, જે ઈસવીસન 800 પૂર્વે એટલે કે આજથી 2800 વર્ષ પહેલા એમની વૈદિક યજ્ઞ માટેની આવશ્યક વિધિઓ એ પ્રમાણેના વિવિધ વેદીઓના માપ પણ નક્કી કર્યા. હવે વેદી એટલે શું? તો નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે દશેરાના દિવસે સોસાયટીમાં એમાં તમે હવન થતો જોયો હશે, તો એ હવન માટેના જે કુંડ બનાવવામાં આવે છે એ કુંડના ખાસ ડિઝાઇન હોય છે. આજે તો નોર્મલી આપણને ચોરસ જ જોવા મળે છે, પરંતુ જે તે સમયે આ પ્રકારે તારા આકારના, ત્યારબાદ ષટકોણ આકારના, પંચકોણ આકારની આવી વેદીઓ અસ્તિત્વ ધરાવતી હતી. તો એના માટેની પણ ખાસ વિધિઓ હતી અને એ વિધિ કેમાં બતાવી છે? આ સલ્વ સૂત્રની અંદર. અને એનું એક બેસ્ટ ઉદાહરણ છે કે લક્ષ્મીજીનું શ્રી યંત્ર, જેની અંદર આ પ્રકારે ત્રિકોણોનો સમન્વય કરી અને એ યંત્ર બનાવવામાં આવેલું છે. તો આ રચનાઓ પરથી ખ્યાલ આવે કે એ લોકો ગણિત જેવા આકારોથી પણ પરિચિત હતા. આ ઉપરાંત બોધાયન નામના ગણિતશાસ્ત્રી અને કાત્યાયન એમણે પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રના વિવિધ પાસાઓ વિશે પણ ચર્ચા કરેલી છે. નેક્સ્ટ, ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો એના વિશે નોંધ લખો. તો આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. તેણે આર્યભટ્ટીય નામનો ગ્રંથ રચ્યો હતો. એમનો ગ્રંથ જે છે એનું નામ શું છે? આર્યભટ્ટીયમ. અને એમાં એમણે જે શોધ કરી છે એ શોધમાં શૂન્યની શોધ, પાઈની શોધ, જે 22/7 જેટલી થાય છે, ગોલક એટલે કે ગોળાનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર એને દર્શાવતો અચળાંક પાઈ છે એવું એમણે કહ્યું. આ ઉપરાંત ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ એના જેવી અષ્ટાંગ પદ્ધતિની શોધ આપી. જ્યોતિષશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો આપ્યા અને સૌથી મહત્વનું એવું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટે સૌ પ્રથમ વખત સાબિત કર્યું હતું. આ ઉપરાંત અંકગણિત, બીજગણિત અને રેખાગણિત એના જે મૂળભૂત પ્રશ્નો છે એમનો પણ એમણે ઉકેલ આપ્યો હતો. અહીં જે ફોટોગ્રાફ છે એ સૂર્યગ્રહણનો છે. હવે બાકી રહેલા પાઠ સાથે આપણે ફરી મળીશું.